વડોદરામાં અંકોડિયા કેનાલ નજીક લૂંટની ઘટના બની છે। કેનાલ પાસે બુકાની ધારીઓએ લૂંટ ચલાવી એક યુવક અને યુવતી પાસેથી 1 લાખની લૂંટ કરી। દાગીના, મોબાઈલ સહિત 1 લાખનો સામાન લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા। કેનાલ પાસે રાત્રે 1 વાગે બની હતી આ ઘટના। 24 વર્ષીય વિદ્યાર્થીની અને તેનો મિત્ર કેનાલ પાસે બેઠા હતા। 3 બુકાની ધારી શખ્સોએ છરીની અણીએ લૂંટને અંજામ આપ્યો। યુવક યુવતીએ લૂંટ મામલે હજી સુધી ફરિયાદ નોંધાવી નથી, ત્યારે હાલ તાલુકા પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરાવાઈ છે। મહત્વનું છે કે ગત વર્ષે ભાયલીમાં આવી જ રીતે લૂંટના ઈરાદે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી। તો થોડા દિવસ પહેલા જ ગાંધીનગરના અડાલજમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। વડોદરામાં નવરાત્રીના ત્રીજા નોરતે એવી ઘટના બની છે કે જેના કારણે પોલીસ વિભાગ હચમચી ગયો છે, કારણ કે આ જે ઘટના બની છે તે અંકોડિયા કેનાલ રોડ પર આવેલી જે એકદમ સુમસામ જગ્યા છે ત્યાં રાતના સમયે ઘટના બની હતી ત્રીજા નોરતે 1 વાગ્યાની આસપાસ, કે જ્યાં તમે આ જે રોડ જે જોઈ રહ્યા છો તે રોડ પર બે જે યુવક યુવતી બેઠા હતા અને તે દરમિયાન એકાએક 3 જેટલા બુકાની ધારો લૂંટારુઓ આવ્યા અને લૂંટારુએ બંને યુવક યુવતીને ચાકુની અણીએ લૂંટી લીધા। તેમની પાસેથી 2 આઈફોન, દાગીના, રોકડા મળીને 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે અને તે બાબતની જાણ ખુદ યુવક યુવતીઓએ જે તે સમયે પોલીસ કંટ્રોલને કરી હતી અને પોલીસની તમામ ટીમો અહીંયા તપાસ માટે આવી હતી। મહત્વની બાબત છે કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પણ યુવક યુવતી દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ આપવામાં નથી આવી, ત્યારે પોલીસ દ્વારા સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતના ગત વર્ષે પણ નોરતા સમયે ભાયલીમાં લૂંટના ઈરાદે જે સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે પણ એવી જગ્યાઓ છે કે જ્યાં નવરાત્રી સમયે યુવક યુવતી એકાંત માણવા જાય ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવી જોઈએ, પરંતુ તંત્રએ તે કર્યું નહીં અને તેના કારણે જ તમે જે આ રોડ જે જોઈ રહ્યા છો તે અંકોડિયા કેનાલનો રોડ છે કે જે અંકોડિયા ગામ સુધી તરફ જવાય છે અને આ એક અવાવરૂ જગ્યા છે કે જ્યાં યુવક અને યુવતી બંને આવ્યા હતા અને તે દરમિયાન જ તેમને લૂંટી લેવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે યુવક યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરવી તે મૂંઝવણમાં છે। ક્યાંક ને કહી શકાય કે સમગ્ર મામલામાં જે પોલીસ છે તે પોલીસ દ્વારા ભલે ફરિયાદ આપવામાં નથી આવી, તેમ છતાં પણ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી છે। જે આ રોડ રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજીસ છે તે તપાસવામાં આવી રહ્યા છે। હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે યુવક યુવતીઓ કેમ આવી રીતના અવાવરૂ જગ્યા પર એકાંત માણવા માટે આવતા હોય છે। ત્યારે ચોક્કસથી હવે જોવું રહ્યું કે ફરિયાદ તો હજુ પોલીસને મળી નથી, પરંતુ શું ફરિયાદ મળ્યા વગર પોલીસ જે આ લૂંટારુઓ છે તેમને શોધી કાઢશે, તેમના સુધી પહોંચશે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।